કામ ના બેટા, તારે ઇરેઝર સ્કૂલમાં અલાઉડ નથી, ના પાડે છે. મૂકી દે, નથી લેવાનું. તો ગાઈસ છોકરાઓ રમે છે બિચારા ફાટલા બોલથી માં દીકરાઓ. તો ગાઈસ દક્ષુ રિસાઈ ગયો અને મેં ઇરેઝર લઈ આપ્યું તો કે મને કેમ ના લઈ આપ્યું. એને મેં લીડ લઈ આપી 20 રૂપિયાની. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે છોકરાઓને બોલ જોઈએ છે તો હું એ લોકોને સ્ટેશનરીમાં લઈ જાઉં છું. 3-4 દિવસથી બિચારા બોલ વગરના જ છે. આ ફાટલો બોલ રમે છે. અત્યારે જે ક્રિકેટ રમે છે ને એ ફાટલા બોલથી રમે છે. તો મેં કીધું કે ચાલો તમને પહેલાં હું બોલ લઈ આપું, પછી મારે જવું છે ડીમાર્ટમાં થોડું ઘણું શોપિંગ કરવા. કેમ કે અત્યારે ચોમાસું છે તો કપડાં ધોઈને સુકાવીએ છીએ, સુકાતા નથી ને સ્મેલ આવે છે. તો કમ્ફર્ટ લિક્વિડ લેવા જવું છે. એકચ્યુઅલી હું લાવું છું પણ આ વખતે ભૂલી ગઈ. તો ચાલો આપણે પહેલાં છોકરાઓને બોલ લઈ આપીએ. તો ગાઈસ છોકરાઓ રમે છે બિચારા ફાટલા બોલથી માં દીકરાઓ. આવો યાર, મમ્મા હોય ને તમે ફાટલા બોલથી રમો યાર. શોર્ટ ફાટલા બોલથી કેવી રીતે રમી શકો? ઓહ ભીનામાં. તો ફાઇનલી કેટલું ખીજાયા પછી બેસી ગયા છે બંને. હવે અમે જઈએ સીધા પોગો સ્ટેશનરીમાં. છોકરાઓ નવી સ્ટેશનરી ક્યાંકથી શોધી લાવ્યા છે તો મને કે ચલો મમ્મા હું તમને નવી સ્ટેશનરી બતાવું. ફાઇનલી દક્ષની ફેવરેટ પોગો સ્ટેશનરીમાં પહોંચી ગયા છે અને છોકરાઓ તો સીધા અંદર જતા રહ્યા. ઓય બેટ ત્યાં ભૂલી જઈશ. લઈ લે, હાથમાં લઈ લે. કેટલાનો છે એક બોલ? કયો દક્ષ? 50 રૂપિયાનો કેમ? ઓ ભાઈ બીજે બધે નજર નથી કરવાની, આપણે આમ ચાલ. જો આર્યો પુમાનો છે દક્ષ. હલકો છે કે ભારી છે? ભારી નહીં, હલકો જોઈએ છે. બતાય મને, બતાય. લાય હાથમાં. આટલો તો હલકો છે, ચેક કરી જો. બંને છોકરાઓએ એક એક બોલ લઈ લીધો છે તો પણ હજી બીજી બધી ધ્યાન આપ્યા કરે છે. દક્ષને પેન પેન્સિલ જોઈતી હતી એટલે એ પેન પેન્સિલ લે છે ને જેનિસ કંઈક ઇરેઝરમાં ધ્યાન રાખે છે. દર વીકે હું એ લોકોને 200-300નું સ્ટેશનરીમાંથી લઈ આપું પણ આ લોકો ધરાતા જ નથી યાર. ખોટા ખર્ચા કરાવે છે. દક્ષ પાસે 15 પેન પેન્સિલ પડી છે એક્સ્ટ્રા તો પણ એ સમજતો જ નથી. બસ મને લઈ આપો. ફાઇનલી એ લોકોને લઈ આપ્યા. લેને ભાઈ તું ચાલ ને. કામ ના બેટા, તારે ઇરેઝર સ્કૂલમાં અલાઉડ નથી, ના પાડે છે. મૂકી દે, નથી લેવાનું. ના ઇરેઝર શાર્પનર કશું એ લોકો સ્કૂલમાં નથી. ના તું ક્યાં ભણવા બેહે? મૂક. ચાલ પૈસા આપી દો. ચાલ ના મૂકી દે, ચાલ મૂકી દે. 2 બોલ લઈ લે. એની મૂકી દે બેટા, બધું મૂકી દે. ચાલ જેનું આ છોકરાનું બધે ધ્યાન જાય છે. જેનિસ મૂકી દે. હવે પેકેટો કેન્સલ. પેકેટ નહીં લઈ આપું, બરાબર? લીધી એટલે પેકેટ નહીં. ચાલો આ બેટ લઈ લે. તો ગાઈસ દક્ષુ રિસાઈ ગયો અને મેં ઇરેઝર લઈ આપ્યું તો કે મને કેમ ના લઈ આપ્યું. એને મેં લીડ લઈ આપી 20 રૂપિયાની. બોલો 2 બોલ લઈ આપ્યા ને? 2 પણ તો તને 2 બોલ તો લઈ આપ્યા ને? તો કોણ રમશે? હું રમીશ. તો 1 બોલ તો તારો ને. અરે હારા તમને તો લઈ આપીએ ને તોય તમે તો નાટક કરો. નાટક બસ લઈ લે, જે લેવું હોય તે ખાવા માટે. કઈ નહીં હતું. આજે તારા 50 રૂપિયા પાછા માંગે છે ને દક્ષ, તું તારા 50 રૂપિયા પાછા માંગે છે ને તો અત્યાર સુધી અમે તને મોટો કર્યો, બધું ખવડાયું પીવડાયું, એ બધું લિસ્ટ મૂકી રાખીશ, બરોબર? જ્યારે તું મોટો થયો ને ત્યારે અમને પૈસા પાછા આપી દેજે. આપી દેવા? હા જાને, અત્યારે થોડી જાવ. ખરા છે છોકરાઓ યાર. 50 રૂપિયા ઉછીના લીધા હતા એ લોકો પાસેથી ગુલ્લકમાં તો અત્યારે મારી જોડે પાછા માંગે છે કે મારા 50 રૂપિયા અત્યારે મને પાછા આપી દો. વાહ ક્યાં વાત હે યાર. જલ્દી ફટાફટ લઈ લો, મોડું થાય છે મમ્માને. જેનિસ તું આ ઇરેઝર છે ને ઘરે બી નહીં પહોંચાડું મને એવું લાગે છે, હે ને? અહીંયા જ નવરું કરી નાખીશ. અને તું લખવા બેસે છે તે ઇરેઝર લીધું મને એમ કે? લખતો વાંચતો તો છું નહીં, ખોટા ખર્ચા કરાવે છે ઇરેઝર લઈને. હે ઓ ભાઈ ગુસ્સો કેમ કરે છે? ગુસ્સો હો તારી. છોકરાઓને સ્ટેશનરીમાંથી બોલ લઈ આપ્યા, પેકેટો લઈ આપ્યા. હવે એ લોકોને હું મૂકી દઉં ઘરે અને હું જાઉં સીધી ઘી લેવા. ઘી લઈને સીધી જઈશ ડીમાર્ટમાં કેમ કે મારે રૂમાલ ને બધું લેવાનું છે પ્રતિક માટે. તો ચાલો પહેલાં એ લોકોને ઘરે મૂકી દઉં પછી હું જાઉં. અમે લોકો પેકેટ લેવા ગયા હતા તો સ્ટેશનરીમાંથી જે સામાન લાવ્યા હતા ને એક કોથળી આખી એ ત્યાં પેકેટવાળાને ત્યાં ભૂલી ગયો છે. હું ફટાફટ જઈને લઈ આવી પણ હવે હું દક્ષ સાથે પ્રેન્ક કરું છું. જોઈએ કેવું એનો ફેસ થઈ જાય છે, એનું રિએક્શન જોઈએ આપણે. ત્યાં જતી એમ તને ખબર ના પડે બેટા? આપણું તું આટલો કેરલેસ કેવી રીતે? મારી વાત સાંભળ, તું તે દિવસે મારો આઈફોન બી ભૂલી ગયો તો દુકાનમાં. આટલો કેરલેસ કેવી રીતે બની શકે તું?
હવે બેહે છે હું કર તું હું કરે બેઠો હવે ગઈ વસ્તુ પાછી ના આવે अरे 2 बॉल लेके आया नया बॉल लाके दिया घूम कर दिया हाँ मैं जल्दी लई आऊं यार यस पे नहीं पोगो में तो पोगो के अंकल ले लिया पोगो के अंकल को હવે જલ્દી ચલો એમ કે છે ભૂલીને આવ્યો હવે જલ્દી ચલો તને ખબર નહીં પડતી પણ नहीं टीम पकड़ने भाग जा रहे हो बॉल गए अरे बॉल गई ना मेरे पास पड़ी है वो सामने पड़ी है टन टन मળી गई शांति मળી प्रैंक कर दिया प्रैंक कर दिया और बेटा આટલું કેરલેસ નહીં રહેવાનું બેટા તે દિવસે મારો આઈફોન બી ભૂલી ના જેનો તો ચાલો ગાઈસ આ બધાને અહીંયા ક્રિકેટ રમવા દો આ બધા અહીંયા ક્રિકેટ રમે છે અને હું જાઉં છું ડીમાર્ટમાં મારે થોડું ઘણું કામ છે ને તો આ લોકોને અહીંયા રમવા દો ચાલો હું જાઉં બેટા હા ને તો ગાઈસ ડીમાર્ટમાં પહોંચી ગઈ પર્સ પેક કરાવી દીધું તો ગાઈસ 4 વસ્તુ લઈ લીધી છે લિક્વિડ દૂધ રૂમાલ અને દક્ષ માટે ટી શર્ટ ચાલો હવે બિલિંગ કરાવીને ઘરે તો શોપિંગ કરી લીધું છે એક્ટિવામાં બધો જ મસ્ત સામાન ગોઠવાઈ ગયો હવે હું જાઉં સીધી ઘરે ડીમાર્ટથી ઘરે જતી હતી ને રસ્તામાં ગોલગપ્પાવાળો ઊભો હોય ને ખાધા વગર હું ત્યાંથી નીકળી જાઉં ઇમ્પોસિબલ છે રસ્તામાં થોડું ઘણું શાકભાજી પણ લેતી ગઈ અને કાલે સવારે મારે મગમઠની કઢી બનાવવાની છે તો મગમઠ પણ લઈ લીધા ગાયનું ઘી લઈ લીધું છે કાલ માટે મગમઠ લઈ લીધા છે કાલે મગમઠની મસ્ત કઢી બનાવીશ અને અત્યારે મારે બનાવવાનું છે ડુંગળીનું શાક 20 રૂપિયાના ધાણા અને અમારા પતિ પરમેશ્વર માટે ફેવરેટ કાકડી ન હોય તો ખાઈ નહીં તો ગાઈઝ મેં કીધું હતું ને આ 2 કલાક બી નહીં રાખે ઇરેઝર સ્ટેશનરીમાંથી રડીને લેવડાયું પણ જો નવરું કરી નાખ્યું હજી 1-1.5 કલાકે નથી થયો હું શાક લઈને આવીને ત્યારે ભાઈ નવરું કરી નાખ્યું ના પાડી હતી ને તને લેવાની મેં હું મજાક કરે તોડી તો નાખ્યું 20 રૂપિયા મફત આવે છે રોજના તમારી પાછળ હું રોજે 1 મહિનામાં 1000 રૂપિયા તમારી પાછળ હું વાપરતી હોઈશ તમારા સ્ટેશનરીના ખર્ચાના હે કુછ ભી જાને તૂટી ગયું તો ગાઈસ 3 જણા જમવા બેસી ગયા છે અને હું જાઉં છું નીચે એક્ટિવામાં જે સામાન લાવી હતી ડીમાર્ટમાંથી ને આ છોકરાઓનો સ્ટેશનરીનો તો એ રેકીમાં જ ભૂલી ગઈ તો હવે છેલ્લી લઈને લેવા જાઉં છું એક્ટિવામાંથી બધો સામાન લઈ આવી તો ગાઈસ જમી પરવારીને ફ્રી થઈ ગયા હવે જઈએ છીએ મારા જેઠાણીના ઘરે કેમ કે મારા સાસુને દાળ પડાવી છે તો એમની ખબર જોઈ આવીએ શું કરે જેની પકડીશ તો શું થવાનું છે મસ્ત વરસાદ પડ્યો છે જો બધું ભીનું ભીનું મસ્ત થઈ ગયું છે અને અમે મસ્ત ઠંડા ઠંડા પવનમાં ચાલી રહ્યા છે અહીંયા બાજુની બિલ્ડિંગમાં જ અમારા જેઠાણી રહે છે અમારી બિલ્ડિંગ આ છે મારા જેઠાણીની બિલ્ડિંગ આ છે એમનું 3 BHK છે અમારું 2 BHK છે તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય રાધે રાધે